ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્યસ્તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આજે આપણે હરિનામની મહિમા વિશે જાણીશું. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્લોક દેવામાં આવ્યો છે કે ગો કોટિ દાનમ ગ્રહણેશુ કાશી પ્રયાગ ગંગાયુક્ત કલ્પવાસ યજ્ઞાગતમ મેરુ સુવર્ણ દાન ગોવિંદ નામન ન કદાપી તુલ્યમ. એટલે ગો કોટિ દાનમ ગ્રહણેશુ કાશી, કરોડો ગાયોનું ચંદ્રગ્રહણમાં કાશીના ક્ષેત્રમાં જઈને દાન કરો છતાં તે ગોવિંદ નામના બરાબર નથી. પ્રયાગ ગંગાયુક્ત કલ્પવાસ, મહા મહિનામાં એક કલ્પ સુધી પ્રયાગરાજમાં જઈને નિવાસ કરો તો પણ તે ગોવિંદ નામની બરાબર નથી. યજ્ઞાગતમ મેરુ સુવર્ણ દાનમ ગોવિંદ નામ ન કદાપી તુલ્ય. 10,000 વૈદિક યજ્ઞ કરો, મેરુ પર્વત આખો સોનાનો હોય તો પણ તે તમે તેમાં દાન કરો છતાં તે ગોવિંદ નામની બરાબર નથી. હરે કૃષ્ણ.